હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેનુસ કિચન. આજે હું લઈને આવી છું એક એવી મજેદાર અને સુપરફાસ્ટ રેસીપી જે તમે માત્ર 10થી 15 મિનિટમાં બનાવી શકો છો. હા મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અઠાણું, જે ટેસ્ટમાં એકદમ ચટપટું, મસાલેદાર અને મોંમાં પાણી આવી જાય એવું બને છે. ઘણીવાર એવું થાય ને કે અચાનક અઠાણું ખાવાનું મન થાય પણ ઘરે તૈયાર ન હોય, તો આ ઇન્સ્ટન્ટ રેસીપી તમારું કામ એકદમ સરળ બનાવી દેશે. ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે લઈશું તાજી કાચી કેરી. ધ્યાન રાખજો કે કેરી થોડી ખાટી અને કડક હોય, એથી અઠાણું પરફેક્ટ બને છે. હવે કેરીને સારી રીતે ધોઈ લઈએ અને એકદમ સૂકવી લઈએ. આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પાણી રહેશે તો અઠાણું જલ્દી ખરાબ થઈ શકશે. હવે કેરીને નાના કે મધ્યમ સાઇઝના ટુકડામાં કાપી લઈએ. તમે ક્યુબ શેપ કે લાંબા કટ તમારી પસંદ મુજબ કરી શકો છો. હવે તૈયાર કરીએ મસાલો. મેથીના દાણા લઈને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં દળી લઈએ. પછી એક બાઉલમાં દળેલી મેથી, લાલ મરચું પાવડર, હિંગ અને મીઠું ઉમેરીએ. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં તેલને થોડું ગરમ કરીને પછી ઠંડુ કરીને નાખી દો. મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. સિંગ તેલમાં બનાવેલા અઠાણાનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. અને પછી આ મસાલામાં કાપેલી કેરીને નાખી દઈએ. હવે કેરી અને મસાલાને સારી રીતે મિક્સ કરીએ, એટલે કે દરેક ટુકડો મસાલાથી સરસ રીતે કોટ થઈ જાય. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ટચ, એટલે કે તેલ. મેં અહીં પહેલેથી સિંગ તેલને એક કઢાઈમાં થોડું ગરમ કરીને થોડી વાર ઠંડુ કરીને લીધું છે. હવે આ તેલ કેરી પર નાખી દઈએ અને ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. બસ ફ્રેન્ડ્સ, તમારું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અઠાણું તૈયાર છે. હા, તમે તેને તરત જ ખાઈ શકો છો, પણ જો 1-2 કલાક માટે મૂકી દો ને તો મસાલો બધું સરસ રીતે સેટ થઈ જશે અને ટેસ્ટ તો એકદમ જબરજસ્ત આવશે. આ અથાણું તમે રોટલી, પરાઠા, થેપલા કે દાળ ભાત સાથે ખાશો તો ભોજનનો સ્વાદ ડબલ થઈ જશે. અને સૌથી સારી વાત, આ અથાણું બનાવવામાં બહુ સરળ છે અને સમય પણ બહુ ઓછો લાગે છે. તો મિત્રો, જો તમને આવી સરળ અને ટેસ્ટી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનુસ કિચન સાથે જોડાયેલા રહો, કારણ કે મેંગો મેનિયામાં હજુ ઘણી મજેદાર રેસીપીસ આવવાની છે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.